કાધીશ રાધે રાધે. તો અમે હવે આજની ટ્રીપ ક્યાં ગોઠવી દીધી હે. બુધવાર ગુરુવાર રજા હે તો અમે નીકળી જાય હી. હવે ક્યાં જાય હી ને એ તમે જ કોમેન્ટમાં કહેજો. રાતના 4 વાગી ગયા. પહેલી ટ્રીપ એવી હે કે અમે રાતે નીકળી. નીચે બધા મારા ભાભીની તૈયાર થઈ ગયા હે અને આને બે તો ગાડીઓ કાઢીને તૈયાર થઈ ગયા હે. ટુ વ્હીલરમાં મજા આવે ને એવી એકે ગાડીમાં મજા ન આવે. જો બધા થેલા ભરીને રાતના 4 વાગે હે ને તૈયાર થઈ ગયા હે. તો મેં તો હે ને શૂઝ ને ચપ્પલ બે લઈ લીધા, કેમ કે હે ને ક્યારેક ગરમી થાય તો હે ને ચપ્પલ પહેરવા થાય, તો મેં એને હે ને ગાડીમાં રાખી દીધા. આ હેલ્મેટ તો ત્યાં ફરજિયાત પહેરવા જરૂરી જ છે. તો આ ભાઈ બધું હે ને ગોઠવી દીધું ગાડીમાં અને અમે ગાડીમાં બેસી ગયા. ત્યાં વીડલાને ચા વગર ન હાલે. એ ગયો હે ચા પીવા. ચા પી લે ત્યાં સુધી અમે બે ઊભા. અમે કીધું અમારે ચા નથી પીવી, પણ કેમ કે હરખ જ એવડો હતો જવાના હરખમાં નો ખાવાનું ભાવે. જો બેને સેમ પહેરાઈ ગયા. અને હવે અમે જો આ હે ને શરદી જેવું થઈ ગયું છે થોડુંક, પણ તોય જાય હી. આ જો આવી ગયા. થેલા તો આને જ હાચવાના, આપણે તો બે જવાનું હોય, કેમ કે આપણે થાકી જાય ને બહુ. એની રાહે હતા. હજી ઓલો આવ્યો નહોતો વીજલો, તો અમે ત્રણેય ઊભા હતા. અને આને આવતી હતી ઠંડી. ઈસુને કે હે ને ઠંડી લાગે. જો રાતે એટલું ટ્રાફિક રોડ ઉપર ન હોય એટલે હે ને ગાડી હાંકવાની મજા આવે અને અમને પણ મજા આવે. ત્યાં એટલી વારમાં હે ને બાડિયું આવી ગયો. જો એને માવા વગર હાલે નહીં. ફોટો ચડાવી લીધો અને ચા પાણી પી લીધા. એટલે હવે એની ગાડી હે ને ફૂલ હાલશે. તો એ કે હાલો તું પહેલાં બેસી જા. તો હું બેસી ગઈ અને એ હાલો હવે નીકળી રાજકોટ. કે આને હે ને એની બસંતીને તેલ પતી ગયું. બસંતીને તેલ પીવડાવી દે. બીજું હું પાઈ દે પછી નીકળી જાય. અમારે શરબત પાયેલું હતું એટલે વાંધો હતો નહીં, એનર્જી હતી. તો હવે બધા અહીંથી નીકળી જાય. હવે ક્યાં જાય એ હે ને તમે બધા કોમેન્ટમાં કહો. 5 થી 6 કલાકનો રસ્તો છે, પણ અમે તો વચ્ચે હે ને પોરા ખાતા જઈશું, કેમ કે ગાડીમાં હે ને મજા આવે. તો ગાડી આગતા હવાર પડી ગયું હે. જો બધા હે ને રોડ ઉપર હવે પાછા પોરો ખાવા ઊભા રહી ગયા હોય. અને આ બધા હવે કે હાલો નીકળી, પોરો ખવાઈ ગયો હોય તો હજી રસ્તો જાજો કાપવાનો. તો બધા નીકળી ગયા પોરો ખાતા. આ પાછળ અમે આગળ. જો કેવો નજારો હવારનો હે. આ હે અમરેલીના ગામડા હે, ખબર નહીં, પણ અમે હે ને વચ્ચેથી હાલ્યા હતા. કેટલા ઢગલા આમ જો કચરાના પડ્યા હે. કચરાના ઢગલા જોતા હાલ્યા ને તો આ જો પાછળ હતા. અને અમે તો આવા નાના પુલ આવે ને તો એવો ખાર ચડતો ને. આ ટાંકો આપણો હે, ત્યાં હે ને પાણીનો સંગ્રહ કરેલો રાખ્યો, ઘટે ને તેથી લઈ આવવાના. બધા એવા હે ને ગુજરાતમાં વિકાસ ગાંડો થાય, પણ ખાડા કોઈ દી હે ન પુરાય. તો આવા જ પુલ ઠેઠ સુધી આવતા. વચ્ચે આવે ને તો મજા જ ન આવે. એક તો આમ હે ને આમ રસ્તા એવા થોડેક લગી તો હતા. આની કરતાં તો હાઈવે ઉપર આવ્યા હોત તો સારું હતું. હાઈવે ઉપર અને અમે 120 કિલોમીટર હાલ્યા, પણ સિટી બસ આ પહેલી વખત એસટી બસ દેખાડી. બાકી હે ને ક્યાંય એસટી બસ જ નથી. રાત હતી કે દિવસ હતી તોય જો આ કેટલું આ જાણે હે ને ઉકેડા કરવા રસ્તાના બાજુની સાઈડો રાખી હોય ને એવી રીતે બધે ઉકેડા ને રસ્તા ઉપર જ હતા. આ જો કેવા બધા હળીમળીને રહે હે. અને સાચું કહું તો રસ્તામાં નકરા હે ને કૂતરા જ મળતા હતા. કૂતરા એ સાઈડ બહુ વધુ. બધાને હાલવાની ખબર પડે જો આ લાઈનમાં હાલે, પણ હે ને આપણા માણસને ખબર ન પડે. આમથી આમ જ હાલતા હોય. જો ઓલા બાઇકવાળા આમ જાય, ઓલા આમ જાય. જો કેટલા કૂતરા. આખી સ્કોડ હે. આ ફ્રી ફાયરની સ્કોડ છે અમારી ચારેની. તો આમાં એ 4 ને અમે આમાંય 4. તો આગળ ગયા ને તો હે ને 2 બીજા આવ્યા. એટલે અહીંયા કૂતરાનો ફૂલ વધારો હે. જો આ પાછા વચ્ચે આવે, એમ થાય કે હમણાં આવી જાય. સાયકલો તમે થોડેક આગે ગયા ને તો બધી છોકરીઓ ને સાયકલો લઈને સ્કૂલે જતી હતી. અને આપણી સાઈડ આ બાજુ જ કોઈ છે ને સાયકલો જોવા જ મળે. અને બધા હે ને ગાડીઓ બંધાવેલી હોય, બસ બંધાવેલી હોય, તો એમાં હે ને બધા તેડવા મૂકવા આવે. અને એ છોકરીઓ તો સાયકલો લઈને જતી ને તો અમને અમારી સ્કૂલે જતા હતા ને એ યાદ આવી ગયો. ક્યાં હાઈવે આવી ગયો. તો હવે આમ થોડીક રાહત થઈ કે હાઈવે આવ્યો તો રસ્તો તો સારો, આમથી આમ બધા જાય છે નહીં. થોડાક પૂરતો જ હાઈવે તો આ પ્રોપર હે ને અમરેલી આવી ગયું હે. તો આમાં હે ને કેવી નદી મસ્તીની હે ને અંદર
શંકર ભગવાનની હે ને મૂર્તિ બહુ મોટી, આમ ત્રાંબાની હોય ને એવી બહુ મોટી હતી, પણ એમ થોડીક દૂર પડતી હતી એટલે દેખાતી નહોતી. અહીંયા આવીને હવે હજી અમારે હે ને 100-150 જેવું કાપવાનું હે કિલોમીટર. તો અહીંયા જો કેટલાય સાયકલનો ક્રેઝ છે ને બહુ વધુ છે, તો અમે ત્યાં હે ને એટલે પૈગા તો જેટલે જોયું ને બધી છોકરીઓ સાયકલ લઈને જ જતી હતી. ત્યાં હે ને શિવાજી મહારાજના દર્શન થઈ ગયા, તો કેવું મસ્ત હતું. અમે પછી હે ને ગાડી ભેગવી, હજી અમારે જાજુ કિલોમીટર કાપવાના હતા અને જ્યાં જવાનું છે ત્યાં પહોંચવાનું હતું. ત્યાં જો હવે આમાંથી તમે નક્કી કરી લ્યો અમે 3 હે ક્યાં જતા આવીશું, દીવ, નાગેશ્રી કે ચલાલા, બોલો. તો અમે ત્યાં ઊભા હયો, તમે કયો ને એ સાઈડ જાય. તો હવે અમારે સીધું જવાનું. આને કીધું બાય બાય, તમે રહેજો. ત્યાં હે ને પાછા જઈને આવતા રહી. એ હજી પાછળ ઊભા હતા અને અમે તો હે ને અમે માંડ્યા હાલવા. આ હે ને ટ્રક તો એટલું પાસે હાલતું હતું ને કે એ એની સાઈડમાં નહોતું, અમારી સાઈડમાં આ ક્રેન હતી. જો એ બધું કામ પણ ચાલુ હતું, બાજુમાં ટ્રેનનો પટ્ટો હતો ને ત્યાં એ કામ હે ને ચાલુ હતું. આ હે નદી એની, જો કેવડી મોટી. આ ટ્રેનનો ઉપર જો ટ્રેનનો રસ્તો હે, 2 પુલ હે, એક પુલ હે ટ્રેનનો ને એક આપણો. હા જો હે ને આ અમારે હાચવાય હેલ્મેટ એટલા અઘરા પડી ગયા ને વાત ન પૂછો, કેમ કે હેલ્મેટ વગર ને હાલતું જ નથી. આવડું આ ઝાડવું છે ને કહેવાય ખબર છે, વિદ્યા કહેવાય. આને ને ચોપડામાં રાખી આપણને વિદ્યા આવે, જે નો રાખે ને નો આવે, પણ બધા રાખી જ હોય. હવે કોઈ ભણવું જ નથી, શું રાખે. પેટ્રોલ પંપ એવી રીતે સામે રાખ્યા હતા ને, 2 હરીફાઈમાં હતા. મને લાગે HP વાળાએ પહેલા નાખ્યું છે ને આ બીજાએ નાખ્યું, તો આને બંધ કરી દીધું હે ને ત્યાં હે ને અત્યારે એ પેટ્રોલ પંપ બંધ થઈ ગયો. અમે તો SP માં પુરાઈ લીધું થોડું ને આ જો હાથે બેઠા હતા, વીડલો ગયો તો એ હે ને પેટ્રોલ પુરાવા, તો એ આવી ગયો હે ને કિશનગીરી લઈને હાલવા માંડો. ક્યાં સુધી અમે ધીમે ધીમે હાલવા માંડો, ક્યાં પોગી દેશો. તો અમે ત્યાંથી હાલતા થયા ને એ ઊભું રાખીને વિજયે કહી દીધું કે હે ને આ કિશુને હાલીને આવવાનું હે, એને અમારે ભેગું બેહવાનું નથી. તો કિશુ કે હાલો હું હાલીને તો હાલે ને ટોપો તમે મૂકી દો. થઈ કે હાલ ને ભાઈ બે જાય તાર જેવું કોણ થાય, એટલે બેહારી લીધા કિશુને. હાલો અને પછી ત્યાંથી નીકળી ગયા આગળ. હા આઈનું આ લોકેશન જોઈને તો એવી મજા હતી, એમ થતું કે હે ને આઈનું ઊભા રહી જાય, પણ અદવૈસે થોડું રહેવાય. કોક જો આવી ગયો જો આ ચોકી કરવા ઊભો રહી ગયો તો એ ત્યાં ઉતરી ગયા હોત તો અમારો વારો કાઢ નાખે ને. કેવું મસ્ત લોકેશન છે, એમ થતું હતું કે હે ને આમ ત્યાં બેઠા રહી કે ત્યાંથી હલવું નથી એવું હતું. પણ જવું તો પડે ને, હજી હમારી મંજિલ તક તો હमें પહોંચના है अभी, इसलिए तो हम निकल गए वहाँ से. તો અમે ત્યાંથી નીકળી ગયા ને જો આમાં હે ને એટલા વળાંક આવતા ને વાત ન પૂછો. આમ ગાડી કે એવું સામેથી આવતું હોય ને તો એવી આમ ખબર ન પડે, હોર્ન મારવા જ પડે. તો હોર્ન મારી દીધા અને હવે હે ને સ્પીડમાં ગાડી હકાલવાનું ચાલુ કરી દીધું. ક્યારે પહોંચો ફટાફટ પોગાડે ને તો તડકો થાય એ પહેલાં પોગાડી દઈજો. તો એ પાછળ હતા, અમે હતા આગળ. અને એ કે હાલો હવે ગાડી ભગવો. તો ગાડી એવી ભગવી કે બધાની સાઈડું કાપી ગયા. તો એ ભાઈને એને જોતા રહી ગયા 3 બધા કે આને આટલી બધી શેની ઉતાવળ છે, ક્યાં જવાની. તો અમે હે ને એટલા આગળ ગયા ને જો લાગે ગોવા જેવું લાગવા માંડ્યું હોય, પણ ગોવા નથી, પણ લાગે ગોવા જેવું જ. એને અહીંયા બ્રિજ બહુ વધુ આવતા હતા, આંબાની વાડી છે. જો એમ થતું કે હે ને ઉતરીને લઈ લેવી. ત્યાં હે ને બોર્ડ આવી ગયો, તમે જજ કરો ક્યાં જતા હશો. આ રહી ગયા અને પછી એને બધા સેમ કરી દીધું. બધા ઊભા અમારા એક હજી બાકી હતા, કીધું આવી જાવ ને. પણ એને હે ને આમ શૂઝ થોડાક અલગ પડતા હતા, એ અમારા ત્યાં લગે હતા થોડાક. તો અહીંયા અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા. ખાટલા હતા, હું કીશું બે ગયા ખાટલા ઉપર, અને આ બે હે ને ગાંઠિયાનું પૂછવા ગયા હતા કે નાસ્તો કરી લઈએ એમ. તો આ જોતો તો ઊભો નાસ્તો કરીને અમે નીકળી ગયા. અને ભૂખ એવી લાગી હતી ને એની વાત ન પૂછો. તો આગળ જઈને પાછા બેસી ગયા હે ને નાસ્તો કરવા બધા. તો નાસ્તામાં હે ને જો ગાંઠિયા ને એવું બધું મંગાવી લીધું અને ચારે બેસી ગયા નાસ્તા કરવા. હાલો થોડોક નાસ્તો કરી લ્યો, પેટ પૂજા કરી લે. પછી નીકળી ગયો ફટોફટ. નીકળ્યા ક્યાં તો આમ જો કેવા ગુલમોહર ને એવું હતું મસ્તીનું ઉપર. એમ થતું હતું કે આ પડવા માંડે તો આપણી ઉપર તો કેવી મજા આવે. તો આ હે ને આ અમે આગળ ગયા ને છકડો હતો. અમે એમ લખ્યું હતું કે મતલબી દોસ્તોથી હે ને દૂરથી સલામ. તો એ વાત સાચી છે, એની મતલબી દોસ્તો હોય ને એનાથી દૂર રહેવાનું અને એને આગેથી જ રામ કરી લેવાના, એટલે ખોટી એને લપત નહીં. એ જો આખી આ બજાર આવી ગઈ હતી ત્યાં અમે આગળ ગયા ને ત્યાં. તો આ દાદાને તો એ દાદા સાથે યાર હે ને હાલવાનો સમય હે, બુલેટમાં બેવાનો નથી, ક્યાંક પાડી દે હે.
તમે તો હે ને ફટોફટ માંડ્યા હાંકવા. આ બજાર હતી પણ જો એવી ગાડી જતી હતી ને બધા યાદ તો એવું હતું મોરો દઈ જ દેવો હોય જેટલા હામાં આવે ને એટલા, પણ કોઈ આવ્યું નહીં એટલે વાંધો ન આવ્યો. આ ભાઈ આવું હોતા તો રહી ગયા, પણ એક જ ડાયરેક્શનમાં જતા હતા. હું હવે જો થોડુંક જ દૂર રહ્યું હોય એટલે આ હેલ્મેટ તો પહેરવા જ પડશે, એના માટે તો લીધા છે. જો અહીંયા તમે હેલ્મેટ ન પહેરો ને તો અનર્થ થઈ જાય. જો બધાએ પહેરી લીધા છે ને પાછા એમાં સ્વેગ આ ટોપો તો કેવા બીજી ભાઈના લાગતા હતા, ગમે નહીં ને એવા. પણ અહીંથી ચાલુ થઈ જાય છે અમારી મંઝિલ. તો થોડુંક હવે દૂર છે પણ જો અહીંની ટ્રોલી કેવી 4 ટાયર વાળી હોય અને અહીંના મકાન એવા સરસ હતા ને. અહીંયા તો હે ને વિશ્વયુદ્ધ 3 ચાલુ હતું. જોવા ઊભું ન રહેવાય નકર આપણો વારો જડી જાય. એની કરતા જોવા ઊભા રહ્યા ને જો ફટોફટ માંડ્યા હાલવા. અને હવે બસ 10 કિલોમીટર અમારે એવું છે ને જ્યાં જવાનું છે ને ત્યાં આઘું છે અને અમે ત્યાં પહોંચી ગયા છે. તો ત્યાં હેલ્મેટ છે ને પહેરવા ફરજિયાત છે. અમે આગળ જો અહીંયા છે ને હેલ્મેટ ભાડે દેતા હતા કે તમે ભાડે લઈ લો, રિટર્ન થાવ ને ત્યારે તમારે હેલ્મેટ પાછું દઈ દેવાનું. એવું કોણ કરે? એને કરતાં ઘરેથી થોડુંક સાચવવું પડે એ જ ને. મજા લેવી હોય તો થોડું ઘણું સામાન આપણે સાચવવો પડે ને. તો અમે તો ઘરેથી જ લઈ લીધા હતા. અહીંથી કોણ લે? તો અહીંથી આ ગેટ રહ્યો ને મેં ત્યાંથી ચાલુ થઈ જાય છે. આ હે ગોવાની ચેકપોસ્ટ. અમે આગળ જતા હતા ને ત્યાં હે ને બધું ચેકિંગ પણ ચાલુ હતું અને એ બધા અમને હે ને વધારવા ઊભા રહી ગયા. તો એને કીધું કે આવો વેલકમ, તમારું વેલકમ છે અહીંયા દીવમાં. તો અમે દીવમાં પગી ગયા હે અને ત્યાં વૈસે ઊભી રાખીને તો હું તો ફટાફટ થોડુંક હતું ને થોડુંક જોતી એવી. મેં કીધું તમે બધા ત્યાં ઊભા રહ્યો ને એટલી વારમાં હું હે ને થોડોક નજારો જોઈને આવું. ત્યાં એટલું જોઈને હું તો વીએવી પાછી હજી તો આગળ જવાનું હતું ને એટલે. તો અહીંયા કે હાલો બેહવું. અમે કીધું અમારે ક્યાંય બેહવું નથી, અમે ફટોફટ જવાનું હોય ને ત્યાં પોગાડી દો. તો અમે જો દીવ પોગી ગયા હે. આ દીવનું ચાલુ થઈ ગયો દરિયા કિનારો. એનાથી આ સાઈડમાં બધા જો કેવડા મસ્તીની હોડીયું નાની નાની પડી છે. જોઈને તો એવી મજા આવતી હતી કે એમ થતું હતું કે લાઈને એને બેસી જાવ. આ તો જો ન્યાની છે ને ઓલી દરિયા અંદર જેલ છે ને એ છે અને સામે છે કિલ્લો. તો એ પણ મસ્ત હતો. આગેથી જ સારું લાગતું હતું. એના મકાન જો રંગબેરંગી જોઈને જ એમ થાય કે હે ને આમ ગમી જાય. અહીં પ્રસંગ હતો પણ કોઈ હતું નહીં, 2-3 દેખાતા હતા આડા આવડા. જો એનો રંગબેરંગી કલર કરેલો, આવા કલર આમ આપણા રાજકોટમાં હોય કેવી મજા આવે જોવાની. અને પણ કદાચ તો નો જ બનાવે, આપણે બસ હરીફરીને એક વ્હાઈટ જ કલર હોય. બાકી ત્યાં તો હે ને રંગબેરંગી કલર એવા મસ્ત હતા ને. અને અહીંયા તો એવી ગંદકી હતી ને એટલામાં તો એમ કીધું હાલો ગાડી ફટોફટ ભગવો. આને તો ગાડી ભગવી ફટોફટી કે હે ને અહીંયા બોલે વાયસ જ એવી આવતી હતી. તો અમે નીકળી ગયા જો આગળ. પણ આગળ ગયા ને તે રસ્તા બંધ હતા. આ હિંચકા બાંધવા લઈ લેવી છે. દોયડા જેટલા મળે ને એટલા રિટર્નમાં. મોટા જહાજ જો. અહીંથી મેં કીધું આ હોડિયું ને આ ડૂબત્યું કેમ ન હોય? મેં કીધું કે લાકડાની હોય કે લોખંડની હોય. તો એ કે લાકડાની હોય, નો ડૂબે. સાનમુની બેઠી રહીને કે તો એ કે હે ને ફરીથી તને દેખાડું, તું એને જોઈજે કેવી છે. તો એને મને હે ને ફરીથી મોટા વાંડ કે જો લાકડાની હે ને આ તો આવું બધું એને અમુક તો એને હે ને એવી કેર કરે ને જો કેવું ઢાંકીને રાખ્યું એ બધી એની હોડિયું. પણ એની રોજીરોટી હોય સંભાળીને તો રાખે ને. જો કેટલો પટ પડ્યો. અહીંયા તો વિમાન આખા લેન્ડિંગ થઈ જાય ને એવડા પ્લોટ છે પડ્યા જ છે. મને એમ થાય કે એને રહી જવું છે થોડોક પ્લોટ રહીને. એક મકાન બનાવવું દે તો ઘણું. તો આગળ જજો બધી ક્યાંય જોવા મળે કે ન મળે. બાકી વિમાનના થેલા બધીએ જોવા મળે. આ ભાઈને તો કેટલું બધું આઈનને રહે ને તો કેટલું સંભાળી રાખે. હા આગળ બધા જતા હતા જો કેવું છે. આ જ્યાં તમારી નજર પોગે ને ત્યાં સુધી પાણી જ છે. પણ આ પાણી છે ને આમ ડોળું હતું ને તો આપણને એમ નાવું એમ કે એવું બધું થાય નહીં કે એમ ઓલું કરવું હોય. અમે તેની સાઈડ કાપીને ગયા. વિજયને કીધું હાલો. વિજય કે હાલો અમારો હોતન લઈ લે. તો પુલ ઉપરથી અમે છે ને એક મસ્તીનો એક વિડીયો લઈ લીધો બધાનો. જો કેવા હેલ્મેટ પહેર્યા છે. રાજકોટમાં પહેરે ભલે ગમે એટલો દંડ થતો પણ રાજકોટમાં ન પહેરે કોઈ. બાકી અહીંયા દીવ આવીને તો પહેરવું જ પડે ફરજિયાત. ત્યાં તમે હે ને ગમે એ તમારે હાલે પણ હે ને હેલ્મેટ વગર ન હાલે. તો અમે જો આ કેવડું મોટું જહાજ છે એમાં લગભગમાં રાજકોટ સમાઈ જાય ને એવડું છે. રાજકોટનો અમે કાંઈ ને હાજરી એમ તો સામી જ જાય. તો બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને હવે અમારે જમવું છે અને ભૂખ એવી લાગી હતી તો જમવાનું લઈ આવ્યા છે. અને અંદર હે ને રૂમને અમે હોટલમાં બુકિંગ કરી નાખ્યું હતું. તો ત્યાં જમવા બેસી ગયા. જમી કરીને અમારે જવાનું ફરવા. તો અમે થઈ ગયા છે રેડી તૈયાર થઈ જવાનું થઈ ગયા. અને હવે અમારે જવાનું ફરવા બહાર. ખાઈ પી તૈયાર થઈને હવે નીકળી જાય ફરવા.
અમે હતા વિજયની રાહે બાય હે ને રૂમને લોકને એવું કરતા હતા અને એ હે ને હેલ્મેટનું પૂછતા હતા કે આટલામાં હેલ્મેટ ન હોય તો હાલે તો ઓલા ભાઈ કીધું એ નાકે કે બધા ઊભા હશે લેતા દેજો હેલ્મેટ. તો આ જો રેડી થઈ ગયા છે અને એ ગાડીઓ હવે હાલો ફટોફટ તૈયાર કરે એટલે નીકળી જાય બધા ફરવા. ત્યાંના બીજું બધું ગમે કે ન ગમે, બાકી ત્યાંના મકાન તો એવા મસ્ત હતા ને મને તો એને મકાન ત્યાંના બહુ ગમ્યા, કેવા મસ્તીના હતા. તો મેં કીધું ઓલાને કીધું હજી કેટલી વાર લાગી, તો મેં હું હે ને ફરીથી એને બોલાવવા ગઈ, કીધું ફટોફટ તૈયાર થાવ ને હાલો ને જલ્દી. તો હું ત્યાં ગઈ ને કે વિજય મારતો તો લોક અને આ જો એનું અમારે બેના હેલ્મેટ સાચવવાનું જ કામ કરવાનું, એ એનું મારે ને હું તો લવ જ નહીં હેલ્મેટ, મને તો એવું સાચવું ગમે જ નહીં કાંઈ. તો એ તો તૈયાર જ હતા, હાલો એ કે હેમ થઈ ગયો ને થઈ ગયા હોય ને તૈયાર તો બેહો જલ્દી ફટોફટ. તો અમે નીકળી ગયા, જો બેસી ગયા અને તૈયાર થઈને નીકળી ગયા. પણ આમાં હે ને શેરીઓ ભૂલી ગયા હતા અમે કે હે ને ક્યાંથી કિલ્લે જવાય હે ને. અમે હે ને ઊંધા રસ્તે ચડી ગયા, અહીંથી ગયા ને તો ત્યાંથી હે ને કીધું આ રસ્તો તો હે નહીં, પછી અમે ત્યાંથી હે ને કીધું હાલો ફટોફટ. તો એ કે મારો સીન લઈ લીધે, મેં તું આવે છે ભાઈ હાલો હાલ. તો જો કેવા બધા હેલ્મેટ પહેરેલા ગુંડા લાગે, બીજી ભાઈતના કાંઈ ગમે એને ઓળખાય નહીં ને એવા. તો અહીંથી અમે હે ને રિવર્સ મારી લીધી ગાડી અને હવે અમે સહી રસ્તા પકડી લઈએ અમને. તો હે ને સામે જ કિલ્લો દેખાતો હતો અને ત્યાંથી અમારા ગાડીઓનું જવાનું પાર્કિંગ કરવા. તો અમે જઈએ પાર્કિંગ કરવા. તો પાર્કિંગ જો ઓલા એ સાઈડ કર્યું, આને આ બાજુ ચડાવ્યું, કંઈ ખબર ન પડી પાર્કિંગ કેમ એક બાજુ ન કર્યું. તો પહેલાં હે ને એને એમ કીધું 6 વાગી ગયા ને તો કિલ્લો બંધ થઈ ગયો હશે. પાર્કિંગવાળા હતા ને તો એ કે તમારે જવું હોય ને તો તમે વયા જાઓ એમ, કિલ્લો બંધ થઈ ગયો છે 6 વાગ્યા. પણ અમે માની અસલી ગુજરાતી ગાડી મૂકી અમે તો તોય ટિકિટ લીધા વગરના હે ને ત્યાં કોઈ હતું નહીં. તો હું મારો ભાઈ તો હે ને એ ગરી ગયા અંદર. 100 રૂપિયા ટિકિટ હતી પણ હે ને જોવાનું તો હતું પણ એ કોઈને હતું નહીં. 6 વાગી ગયા કે કિલ્લો બંધ થઈ ગયો તો નહીં કોઈ જવા દે. અમે તોય ફટોફટ થઈને ગરી ગયા ટિકિટ વગર અંદર. અને અંદર હે ને જોયા એવા ભલે ટિકિટ ન દીધી, 100 રૂપિયા કોણ દે, 400 રૂપિયા મારા બચી ગયા અને અમે તો અંદર વહી ગયા. અમને કીધું હે ને કોઈક પાછા વાળશે તો વહી આવશું, પણ કોઈ વાળ્યા નહીં. પણ ત્યાં કોઈ હતું ને અમારે કોને કેવું અમને ટિકિટ આપો. તો અમે તો હે ને માંડ એક તો હે ને અઠે ગઠે ગરી ગયા હતા ને. તો હું તો માંડી જલ્દી અંદર જોવા જવા. અને ઓલા બધાને હે ને વિજય અને ઓલા બે ભાઈ બેન ન આવ્યા, અમે બે હે ને ફટોફટ વી આવ્યા ને મસ્તીની એક હે ને રીલ શૂટ કરી લીધી કે આ ટ્રેન્ડિંગમાં પહેલાં હતું. હવે અમે હે ને એવડું કરી લઈ જો હાથાડો રાખીને કે અમારે ઈ હતા ને મારી પાસે આવી જાય એવું. પછી ત્યાંથી તો અમે કીધું હાલો હવે ભાઈ રીલ્સ બહુ શૂટિંગ થઈ ગયું, હવે હે ને આગળ હાલો હજી આપણે ટિકિટ વગરનું કેટલું જોવાનું છે. હું મારો ભાઈ તો હે ને હટોમટી હાલવા માંડ્યા. ઓલા બે ભાઈ બેનને આવું હોય તો આવે ન કર કાંઈ નહીં. એ બેને તો હે ને હાવ ઢીલા હે. અમે બેને અમારે ઉતાવળ જોઈ. અમે તો જો કેવું મસ્તીનું આમ એવું લોકેશન તો ત્યાં જઈને તો એવી આમ મજા આવતી હતી ને એની વાત ન પૂછો. હે ને પૈસા કામમાં નથી આવવાના, ક્યાંક ગમીને આપણે ગયા આવીશું ને હરેલું ફરેલું અને મોજ મસ્તી હારે આવવાની, બાકી કાંઈ ભેગું નથી આવવાનું. કાલે વયા ગયા એમ વયા હોત ને જાય, કાંઈ નક્કી ન હોય. તો અમે તો હે ને ટિકિટ નથી લેવાની ના, જો કદાચ ફરવાનો વારો ન આવત પણ ટિકિટ વગરના કરી ગયા. જો આ ટોપ કેવડી, આ પહેલાં આવી ટોપથી ઓલું થતું, હવે બધા ઘરે ઘરે ટોપ છે બાપા, કોઈનાથી કાંઈ ન થાય. પાણી એમ બહુ ગંધારવું હતું એટલે હે ને આપણે જવાનું એમ મન ન થાય અંદર, બાકી આગેથી જોવાની મજા આવે. તો આ બે કે અમારા ફોટા પાડે, એના બેને હે ને ટોપ પાસે ફોટા પાડ્યા. અને પછી કીશું તો અમારે થોડાક રિહાઈ ગયા હતા ને તો આઘા હાલતા હતા, ખારા થઈ ગયા હતા. તો આમ કીધું કાંઈ નહીં વાહે સાઈડમાં હેલાવો, બીજું હું કે અમારે ફોટા જ નથી પાડવા. એનો ફોટો ન પાડ્યો ને એમાં ખારા થઈ ગયા. આ બે ભાઈ બેન જોઈ કે મારો વિડીયો ન ઉતારતા, આ ને ઊભા રહી ગયા. આ દરવાજા ખાલી 100 પીસના છે, બાકી બંધ નથી થતા. જો કેવું મસ્તી. હજી તો અંદર તો એવું સરસ હતું પણ આમ ટિકિટ નથી લીધી ને તો અમને બીક લાગતી હતી કે હે ને કોક ના પાડશે તો અમે હે ને પછી અમે ટાઈમે થઈ ગયો તો 7 વાગી ગયા હતા. તો હવે કીધું હે ને ફટોફટ આપણે બહાર નીકળી જાય, એક ટિકિટ લીધી નથી ને બંધ થઈ જાય ને તો આપણે જવા ટાણે શું જવાબ દેવું. તો અમે ગયા બહાર નીકળી જાય, પણ તો એટલો જોવાઈ ગયો ને તો ઘણોય બહુ મસ્ત છે એમ. ચોખ્ખાઈ આની અંદરની એટલી હતી, કાંઈ એટલે કાંઈ જરાય કચરો અંદર હતો નહીં. આ જો ગાડી લઈને હે ને તૈયાર થઈ જાય કે હાલો હવે હે ને ઘર ભેગા થઈ જાવ, ક્યાંય જવાનું નથી. બીજું હું અત્યારે 6-7 વાગે બધું બંધ થઈ ગયું. પછી અમે હે ને ત્યાં આ જો દીવમાં હોતો ને છકડો જોવા મળે બોલો,
મને તેમ થયું કે આપણે અહીંયા ખાલી ગુજરાતમાં જ છે, આ દીવમાં હોતો છકડો જોવા મળે મેં પહેલી વાર જોયો. આ કેવો મસ્તીનો પેલેસ છે, ત્યાં છે ને કોક રે હે, કોઈ હોટલ બોટલ કે એવું નથી, પણ એમ કેવી મજા આવતી છે રહેવાની. અને હવે બધા છે ને ત્યાંથી નીકળી જવાના છે, તો અમારે કિશુની વાટ હતી. તો કિશુ તો મોજમાં આવી ગયા, કોકનો ફોન આવી ગયો ને તો હવે એમ કીધું ચાલો હવે છે ને હોટલે વયા જઈ પાછા આપણા રૂમે. તો આ તૈયાર જ હતા, તો અમે અમારા રૂમ બાજુ પાછા હાલવા માંડ્યા હોય. અને આખલા તો હે ને બધી અહીંયા હોટલ છે, બોલો બધી એના જ ત્રાસ છે. તો અમે અમારા રૂમે પહોંચી ગયા હોય. અહીંયા ભાઈ શું કરે કઈ ખબર ન પડી, જલ્દી આવ્યા ને એમાં. તો અમે અમારા ગેસ્ટ હાઉસે પહોંચી ગયા હોય. આ બે પાર્કિંગ કરી દીધું ગાડીઓનું. આને ગાડી આમ તો જાતી નથી, તોય પરાયણી નથી કાઢે, એનું પાર્કિંગ થઈ ગયું હોય. અને અમે અમારા રૂમે પાછા પહોંચી ગયા હોય. રૂમે છે ને 16 ઉપર AC કરીને ટીવી ચાલુ મૂકીને માંડ્યા હોય જોવા. કેવી મસ્ત મજા આવે, AC ચાલુ હોય, મસ્ત પંજાબી સોંગ વાગતા હોય. આહા કેવી મજા આવે. મને તો હે ને પંજાબી સોંગ બહુ જ ગમે, અને ગુજરાતી ગમે પણ પંજાબી વધુ ગમે મને. તો હું આ સોંગ સાંભળતી હતી અને નીંદર એ મસ્ત આવતી હતી. જો આમાં તો આપણું હાલે રહી. પછી છે ને પંજાબી હૈદરાબાદ જો આ હિન્દી ગીત છે ને આવ્યું છે, રાજા હિન્દુસ્તાની જી કર દેખતા રહું. મસ્ત છે આ સોંગ. देखता रहूं कितना प्यारा तुझे रब ने बनाया, कितना प्यारा तुझे रब ने बनाया, जी कर देखता रहूं. હુઈ ગયા ને પડી ગઈ હવારમાં અમે ત્યાં હે ને દીવમાં જ ગંગેશ્વર મહાદેવ હે ને ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. અને પણ ત્યાં હે ને સવારમાંથી 7 શિવલિંગ છે, એમાં હે દરિયો અભિષેક કરે સવારમાં જ, પણ અત્યારે ન કરે, કેમ કે અત્યારે 10-11 વાગી ગયા હતા. તો અમે ત્યાંથી હે ને દર્શન કર્યા, અને એ બે હજી તો ત્યાં જ છે. અમે અહીંયા બેસી ગયા હતા નીચે. જો પાછળ દરિયો ને કેવું મસ્ત છે, એવું લોકેશન હતું ને કે ના આખો દીવમાં બધું સારું જ હતું હે ને. દીવ મજા આવી. આ બધા એમ કહેતા પીવા જાય, બાકી એવું કંઈ પીવાનું ને એવું નથી. પણ અહીંયા મંદિર હોય ત્યાં બધી જોવા કરવાનું હોય જ. તો અમે બે હે ને ત્યાં બેસી ગયા હતા જોવા કરવાનું. અમે હે ને રીલ્સ એક શૂટ કરી લીધી. પછી હાલો હવે અમે ક્યાં જઈએ ને જરાક તમે કયો. હવે આ જો આ એટલું છે, આ બધા લીલા એટલા બોર્ડ માર્યા હે ને. બોર્ડ બધા અભણ માટે માર્યા, અમારા માટે તો કાંઈ નહીં, કે નકર તમે વાંચીને અભણા વાંચે ને એવું બધું એટલા બોર્ડ હે ને. કે ટોલ ટેક્સ આવી ગયો. આપણી ગાડી તો ક્યાંય ઊભી રહે નહીં, કેમ કે આપણે ક્યાંય ટોલ દેવાનો નથી, એટલે તો આમ ગાડી લઈને જાય. જો ટોલ ન ભરવો પડે, કે ઊભું ન હોય, ટ્રાફિક ન નડે, જ્યારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો. બાકી હે ને પાર્કિંગમાં ને એમાંય વાંધો ન આવે. એટલે 2 વ્હીલર બેસ્ટ હે ગમે તમે ફરવા જાઓ ને. મને તો 2 વ્હીલરમાં જ ફરવું ગમે, કેમ કે હે ને તમે ગમે ત્યાં ઊભા રહી શકો, ગમે ત્યાં પાર્કિંગ કરી શકો. અને બાકી 4 વ્હીલમાં ને એમાં ન મજા આવે. તો અમે હે ને સોમનાથ પહોંચી ગયા હે. તો અમે ત્યાં હે ને રસ્તો થોડોક ભૂલી ગયા હતા. તો અમે હે ને પાછું વાળું આ મેપવાળા હે ને એની વાત જ ન પૂછો, ગમે એને આપણને ફેરવી દે. તો બહુ આગળ નતા ગયા, થોડાક જ રહી ગયા હતા, એટલે વાંધો ન આવ્યો. ત્યાંથી પાછા વળી ગયા અને હવે જાય સોમનાથ. તો આપણે સોમનાથ દાદાના દર્શને જવાના છે. તો ત્યાં પહોંચી ગયા છે. ગાડી પહેલાં પાર્કિંગ કરતા આવી. બાકી આ એને જો કેવું મસ્તીનું છે. તો ગાડી પાર્કિંગ કરવા જવાનું છે. તો કે જવા દે હાલો બધાને હારે લેતા જાઓ. અમે કીધું તો અહીં ઉતાર દો, પણ એ કે ના તમે પહેલાં હે ને ત્યાં તમને પાર્કિંગ કરવા જવા દો અને સામાન મૂકી દે બધો, ત્યાં આપણે આવતા રહેવું. તો અમે હે ને ત્યાં આવી ગયા અને સામાન મૂકવાનો છે આ સામાન ઘરમાં. 40 રૂપિયા લીધા સામાન મૂકીને. જો અંદર તો મોબાઈલ નહોતા લઈ જવા દેતા. પછી રિટર્ન વળ્યા ને ત્યાંથી અમે હે ને ફોનમાં કેપ્ચર કર્યું ને તમે હે ને દર્શન કરી લ્યો સોમનાથ દાદાના. 12 જ્યોતિર્લિંગમાંનું એક હે ત્યાં. તો આગલી ટ્રીપ તમે કહી દો, ત્યાં અમે જઈશું. હાલો કોમેન્ટ કરો.